કોઈની બુરાઈ સાંભળવાની ઈચ્છા થવી. હું તો હંમેશા એમ કહું, સત્સંગ પણ નિંદાની જેમ સાંભળો. નિંદામાં આપણને કેવો રસ હોય, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવો ઇન્ટરેસ્ટ આપણને હોય છે સાંભળવા. આ રીતે જો કથા સાંભળીએ તો તરી ન જવાય. ક્યાંય આપણે કોઈ સાધન આકાશમાંથી ઉતારવાની જરૂર નથી. આપણી ભીતર જ નાના નાના ફેરફાર કરી કેટલી મોટી ક્રાંતિ કરી શકીએ. હું તો ઘણી વાર કહું, તમારે કરોડોમાં એક થવું છે. કોઈને એમ લાગે કે લાખોમાં એક થવું, કરોડોમાં એક થવું એટલે મહેનત કરી હોશિયારીથી ક્યાંક કોઈ ઊંચા પદ ઉપર જઈને બેસવું, કોઈ મોટી સત્તા પર બેસવું તો કરોડ. ના, તમારો ક્રોધ છોડી દો, કરોડોમાં એક થઈ જશે. કરોડો લોકોનો છૂટતો નથી. તમારી ઈર્ષા છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડો લોકોની છૂટતી નથી. તમારો દ્વેષ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. વિશેષ બનવા માટે કોઈ વિશેષ સ્થાને પહોંચવાની જરૂર નથી હોતી. નાના નાના માણસના અંદરના પરિવર્તનો માણસમાં કેટલું મોટું સર્જન કરતા હોય છે. અને સત્સંગ સર્જન કરે છે. દરેક વ્યક્તિ મૂર્તિ બનાવતો હતો, એટલું સુંદર બનાવ્યું ને પૂછ્યું કે આટલી સુંદર મૂર્તિ, કે મેં મૂર્તિ નથી બનાવી, તો પથ્થરની અંદર હતી જ, મેં તો વધારાના પથ્થરો કાઢી નાખ્યા. એમ આપણી અંદર જ સુરદાસ છે, આપણી અંદર જ કુમનદાસ છે, આપણી અંદર જ દમલાજી છે, આપણી અંદર જ કૃષ્ણદાસ મેઘન છે. હું તો સત્સંગ દ્વારા તમારા વધારાના પથ્થરો કાઢવા આવ્યો. મૂર્તિ તો અંદર છે જ. સ્વયં મહાપ્રભુજી કહી ગયા છે, મારે કહેવાની જરૂર નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય. ઠાકોરજીએ તમને શ્રીઅંગની સૃષ્ટિ રૂપે પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજીની આજ્ઞા છે, એમની વાણી છે, એમના વચન છે. મહાપ્રભુજીનું એક નાનું વચન મિથ્યા નથી, વધારાનું નથી. એટલું જ મહત્વનું છે જેટલે ગીતાજીમાં ભગવાને કહેલા મહાવાક્ય. ષોડશ ગ્રંથનું એક વાક્ય પણ સાધારણ નથી. ઘણી વાર આપણે એમ કહીએ આ જગ્યાએ મહાપ્રભુજી બહુ સારી વાત. મહાપ્રભુજી તો બધી જગ્યાએ સારી વાત જ કરી. આપણને ઘણી વાર સારી વાતો બહુ મોડી સમજાતી હોય છે. વાતો તો ઘણી સારી હોય છે, સમજમાં મોડી આવતી હોય છે. એમ કહેવાય કે હા, હવે આ સારી વાત મને સમજાય. માણસ જ્ઞાનથી ન સમજે ને તો ભગવાન સંજોગોથી સમજાવવા લાગે. પછી જેમ ઉપદેશથી માણસ ન સમજે તો પછી સંજોગો એવા થવા લાગે કે માણસના જીવનના સંજોગો એને સમજણ આપવા લાગે. આવી ઘટના ઘટી, આમ ઘટના ઘટી, આમ થઈ ગયું, પેલું થઈ ગયું. પણ આ જીવન પણ એક શિક્ષણ જ છે. પેલો શિક્ષક ભણાવ્યા પછી પરીક્ષા લે, અને ભગવાન પરીક્ષા લઈને ભણાવે છે. બસ ફરક એટલો છે. શિક્ષકો આખું વર્ષ ભણાવે પછી પરીક્ષા લઈને ઉત્તીર્ણ કરે, અને જીવનની શિક્ષક એવો છે પ્રતિપલ પરીક્ષા લઈને આપણને ભણાવતા જાય. જીવનમાં રોજ એક નવી પરીક્ષા હોય છે ને આપણી. એક ક્યાંક અઘરો પ્રશ્ન હોય ને ક્યાંક સરળ પ્રશ્ન હોય, ક્યાંક ઓપ્શનલ હોય, ક્યાંક ટીક કરવાનો હોય, ક્યાંક નિબંધ લખવાનો હોય. જવાબ આપવાના પ્રકાર જુદા જુદા હોય છે. બાકી દરેક પ્રશ્નોના ઉત્તર આપણા માટે તૈયાર રહેવું જ પડે છે માણસ. અને સંસારીઓ જ બહુ મોટા તપસ્વી છે. સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા દુનિયામાં થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીઓની જરૂર નથી. હવે તો સારા સંસારીઓની જરૂર છે. સારો પિતા કેવો હોય, સારી માતા કેવી હોય, સારો ભાઈ કેવો હોય, સારી પત્ની કેવી હોય. આદર્શ સંસારીઓની આજના સમયમાં વધારે જરૂર છે, કે જે સમાજને સારી પ્રેરણા આપી શકે, સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરી શકે. એટલે હું તો ઘણી વાર જ્ઞાતિવાળાઓને બી કહું, જ્ઞાતિમાં તમે બિઝનેસમાં સફળ થાય એને એવોર્ડ આપો છો, પણ સંસારમાં જે સફળ થયો, આ એક આદર્શ પિતા તરીકે જીવ્યો તેને એનો એવોર્ડ આપો. આ એક આદર્શ વહુ તરીકે ઘરમાં રહે છે એને વહુ તરીકે એનો એવોર્ડ આપો. સ્વસ્થ સામાજિક જીવન બને એ પણ નિતાંત આવશ્યક છે. તો સત્સંગની જે વાત કરી રહ્યા છે શ્રવણ, સત્સંગ જીવવા ઉપર સ્મરણ આપે. આ જીવવા કેટલું બોલતી, અક્ષરો તો કોઈ બદલાતા નથી. આ દુનિયાની આશ્ચર્ય કેવી છે, ડિક્શનરીમાં નથી એવા શબ્દો બધા કેવા શીખી જાય છે. શ્લોકો બેસાડીને ગુખાવવા પડે, ગાળ કોઈને ગુખાવી પડે? બેટા 4-5 શીખી લે, ઝઘડો થશે તો કામ લાગશે. કોઈને બેસાડીને ભણાવવું પડે છે.
કેવા શીખી જઈએ છીએ. પણ કક્કો બારકડીમાંથી કોઈ બહારનો અક્ષર છે, એને જ કઈ રીતે ગોઠવો છો, એના પરથી જ કેવું સર્જન થાય છે. વાણીમાં સ્મરણ, બીજું કાંઈ ન થાય. રોજ 11 વાર શ્રી કૃષ્ણ શરણમ બોલો. બહુ મોટી ક્રાંતિ જીવનમાં. નાની વસ્તુને નાનું ન માનો. તમને 11 વાર નાનું લાગે છે, પણ ભગવાનનું એક વાર લીધેલું નામ પણ નાનું નથી. આ વાત જ્યારે સમજાઈ જશે ત્યારે એ નામની મહત્તા ખબર પડશે. આપણે 11 વારથી શું થાય? અરે એક વાર પણ કાફી છે. ગજેન્દ્રએ કેવલ હે હરી કરીને પુકાર કર્યો, ગરુડ પર સવાર થઈને પરમાત્મા દોડ્યા છે. અજામિલે નારાયણ નામનો પુકાર કર્યો, પ્રભુએ પાર્ષદોને મોકલ્યા. અને એટલા માટે કોઈ પણ ભગવત કાર્યને નાનું નહીં માનવું. એને ટાઈમ ઉપર નહીં જોવું કે 5 મિનિટ જેને કર્યું એ નાનો ભક્ત અને 1 કલાક કરે છે મોટો ભક્ત. આ આપણી ગેરસમજ છે. ભગવાનના કાર્યોને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરી જ ન શકાય. તો જે 24 કલાક કરે મોટો ભક્ત, જે 10 કલાક કરે એનાથી નાનો, 5 કલાક કરે, તો ટાઈમ ઉપર ભક્તિ હોય. મોટો ભક્ત એ હોય જે રિટાયર્ડ થઈ ગયો, આખો દિવસ હવેલીના ઓટલા પર બેઠો રહે, એ મોટો ભક્ત. ને જે યુવાનો આખો દિવસ ઓફિસમાં દોડાદોડ કર્યા કરે કમાવા માટે, ઘર ચલાવવા માટે, શું એ ભક્ત ન થઈ શકે? એને ભક્ત ન કહેવાય. 84-252 માં તો ઘણા એવી વાર્તા આવે છે, મજૂરી કરતા, કામ કરતા, આખો દિવસ કામમાં રહેતા, તોય એમના નામ 84-252 માં છે. વધારે ટાઈમ આપે મોટો ભક્ત નહીં, લાઈફમાં વધારે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. કેટલો સમય આપો છો એ મહત્વનું નથી, કેટલું મહત્વ આપો છો ભગવાનને જીવનમાં. જીવનના ડગલે ને પગલે ભગવાનનું ઇમ્પોર્ટન્સ માનીને ચાલો છો, એનાથી તમારા ભક્તપણાનું નક્કી થાય છે. ભક્તપણું એનાથી નક્કી થાય, સમયથી નહીં. પ્રભુ કાલમાં બંધાયેલા છે જ નહીં. કાલાધિકો કૃષ્ણ, એ તો કાલથી પર છે. અને એટલા માટે એને કાઉન્ટિંગ યા ઘડિયાળ કે આવા જે પ્રયોગો છે જેનાથી આપણે માત્રા વધારે ચકાસીએ છીએ. હવે વિચાર કરો, તમે માત્રાનું જ હોય અને બીજા કરતા તમે 1 લીટર યમુના જલ વધારે પી જાઓ તો યમુનાજીની વધારે તમારા પર કૃપા થાય. એવું હોય? અહીંયા મુંબઈમાં તો એવું નથી ને. બીજા કરતા 56 ભોગનો 1 કિલો પ્રસાદ વધારે ખાઈ ગયા, વધારે કૃપા થાય. આવું જોખવાનું હોય, આવી માત્રા ભક્તિ. મૂળ વાત સમજો. મહત્તા સ્વીકારી છે અને મહત્તા માનીને લીધેલું એક વાર પણ નામ એ બહુ મોટું કામ કરે છે આપણા જીવનમાં. એટલે યુવાનો બેઠા હોય તો કહીશ, મને કોઈ એમ કહેતું તમે બહુ બેસતા નથી, આમ કરતા નથી, પણ હા તમારા જીવનમાં જવાબદારી છે. પણ નાના નાના સંકલ્પો તો કરી શકો ને. હા, નાયા પછી ઠાકોરજીના મંદિર હોય, પગે લાગીને 11 વાર શ્રી કૃષ્ણ શરણમ બોલીને ગઈ. અને આને નાનું ન માનતા, આ તમારી ભક્તિ છે. તમારી ભક્તિ નાની કેમ હોઈ શકે? આ તમારી ભક્તિ છે. જે 2 કલાક કરે છે એની ભક્તિ છે, જે 10 કલાક કરે છે એની ભક્તિ છે. એમ તમારું 11 વાર લીધેલું નામ પણ તમારા માટે તો બહુ મોટું છે. ગામ વાળા ભલે નાનું એને કે 11 વાર અષ્ટાક્ષર શું થાય, 1 માળા તો કર. પણ 11 વાર લેશો ને ભાવથી, ઠાકોરજી જેવી પ્રેરણા કરશે કે 1 માળા કરતા થઈ જશે. 1 માળા ભાવથી કરશો તો ઠાકોરજી જેવું કરશે કે સેવા કરતા થઈ જશે. સેવા કરતા થશો તો ઠાકોરજી જેવું કંઈક કરશે, સઘળી ભોગ ધરતા થઈ જશે. શરૂઆત તો થાય છે ને. પહેલું બટન શર્ટનું બરાબર લાગે ને તો બાકી બધા બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગ્યું ને તો બધા જ ખોટા લાગે. એમ જીવનની શરૂઆત, દિવસની શરૂઆત, દિવસથી જ જીવન બને છે. દુનિયામાં શાંતિ થાય માણસ કે, પણ દુનિયાની શાંતિની શરૂઆત ક્યાંથી થાય? માણસના મનથી. તમે શાંત હશો તો પરિવારને શાંત રાખી શકશો. પરિવાર શાંત હશે તો કુટુંબને શાંત રાખી શકશો. કુટુંબ શાંત હશે તો સોસાયટી શાંત હશે.
સોસાયટી શાંત હશે તો ગામ શાંત હશે, ગામ શાંત હશે તો રાજ્ય. એમ કરતા કરતા જે વિશ્વમાં શાંતિ ઈચ્છતો હોય એને પહેલા પોતે શાંત રહેતા શીખી જાય. પોતે તો ટેન્શનમાં ફરતો હોય, ચિંતા કોની હોય? આ રશિયા અને યુક્રેન નું શું થશે? હમણાં રશિયા ચાલતા હતા હોરી ખેલમાં. મેં તો રશિયા યુક્રેન કરો, એ તો રશિયા ફૂલભાગ કરો તો તરી જશો. મૂળ વાત એ છે, હા, ક્યાંય બી શાંતિ હોવી જોઈએ, સમજણની જરૂર છે દુનિયા. પણ અજ્ઞાની વ્યક્તિ બીજાને જ્ઞાન કઈ રીતે આપી શકે? અશાંતસ્ય કુતઃ સુખમ. પોતે અશાંત વ્યક્તિ બીજાને શાંત કેમ કરી શકે? એ બીજાના જીવનમાં આપણા શાંતિ જ લાવશે. આ દુઃખી લોકોએ દુનિયાને દુઃખી કરી. એમ થાય હું સુખી નથી, બીજાને શેનો થવા દે? અને એટલા માટે દુનિયામાં ઉઘાડાને કપડા આપનારા બહુ છે, દવાને બીમારને દવા આપનારા બહુ છે, ભૂખ્યાને રોટલો આપનારા ઘણા છે. પણ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં જોઈ શકાય છે? આપણે કોઈનું સુખ નથી જોયું. ગમે તેટલી ફિલોસોફી જાણતો હોય ને માણસ, પણ સગો ભાઈ આપણા કરતા વધારે સુખી થઈ જાય, પાડોશી આપણા કરતા વધારે સુખી થઈ જાય, કોઈ ઓળખીતો વ્યક્તિ આપણા કરતા સુખી થઈ જાય. ખબર છે કઈ રીતે સુખી થયા છે? આ તો કોઈ કરને, તને ખબર છે. આપણે એના ખોટી રીતે સુખી થયા એના કારણો ગોતી લાવી આપણી અસફળતાને આપણે એને સેટિસ્ફાય કરવાની કોશિશ કરી. મોકા તો તારે જોઈતા હતા, પણ તને અવસર ન મળ્યા. અવસર તો તારે પણ આવ્યા, પણ તારી અંદર સાહસ નહોતું, એટલે તું ન કરી શકી. અસફળતાના કારણો હોય. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાંય તમે એમ જાણો મૂર્ખાનો તો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું. અને એટલા માટે આપણી મૂર્ખતાને કારણે કોઈની વિદ્વત્તા, કોઈની સફળતા, એના માટે ત્રીજો દ્વેષ ન કરો. વાણીમાં સ્મરણ આપશે સત્સંગ. ભગવત નામ લેવાની ઈચ્છા તમને થશે. માણસને જમાડવા, આપણે બાળકને કેટલી કોશિશ કરી, ખાઈ લે બેટા, ખાઈ લે. ખવડાવવાની બહુ કોશિશ ન કરો, એને ભૂખ લાગે એવું કંઈક કરો. ભૂખ લાગશે ને ભાઈ તમારે ખવડાવવું નહીં પડે, રસોડાના ડબ્બા ખોલીને પોતે ખાઈ લેશે. આપણે બધા જ્ઞાન મેળવવાની કોશિશ જે લાગ્યા છે, આ જાણી લઉં, પેલું કરી લો, આ મૂળ વાત છે ભગવાન મેળવવાની ભૂખ છે, પ્રભુ વિશે જાણવાની ભૂખ છે, ભક્તિ કરવાની ભૂખ છે. બસ એ ભૂખ, અમારું કામ તો તમને ભૂખ લગાડવાનું છે. ભગવાન મેળવવાની ભૂખ જાગશે ને, ગ્રંથો તો તમે ગોતીને વાંચી લેશો. બધું જ અવેલેબલ છે અત્યારે. વાંચવાની ઈચ્છા નથી, ખોલવાની ઈચ્છા નથી. બાકી શું અત્યારે અવેલેબલ બતાવો. તમારા મોબાઈલમાં હું તમને બધા ગ્રંથો, 18 પુરાણ, 4 વેદ, 16 ગ્રંથ, તત્વાદીપ, સુબોધનિધિ, બધું તમારા મોબાઈલમાં કાઢીને તમને બતાવી દઉં. તો ઘણા લોકો એવા મળે, ગોતતા જ રહે, આ પુસ્તક ક્યાં મળે, આ મળે, બધું મળી જાય શું કરશો? તો ઘણા એવા મળે, એવું તે ક્યાં લખ્યું છે, પૂછવું પડે શું વાંચ્યું. પાછા લોકો પોતાના કામના લોજિક ને પેલું સાબિત કરે, ક્યાં આવું બધું લખ્યું છે? બધે લખ્યું છે, તે નથી વાંચ્યું. એટલે જેને ગ્રંથો વાંચ્યા ના હોય ને એને આવું ક્યારે બોલવું નહીં. આવું બધું તમે કોઈ બધું ક્યાં લખ્યું છે? બધે લખેલું છે, આપણે નથી વાંચ્યું. અજ્ઞાનતાનો સ્વીકાર કરવો એ પણ જ્ઞાનની શરૂઆત છે. પોતાની ભૂલોનું ભાન થવું એનાથી મોટું જ્ઞાન બીજું કોઈ નથી. અને એટલા માટે સત્સંગ સ્મરણ આવશે. સત્સંગ જેમ નેત્રોમાં શરમ, આંખમાં શ્રવણ, જીવા ઉપર સ્મરણ, હૃદયમાં સ્નેહ આવશે. હૃદય પ્રેમથી ભરાઈ જશે. આ સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ જ્યારે આપણા પર પ્રભાવ નાખે છે ત્યારે આપણી અંદર પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. પછી ભગવાનની વાતો ગમવા લાગે. ઘણી વાર અમને લોકો એમ કે અમને આ બધું સમજાતું નથી એટલે આવતા નથી. કેટલો રોંગ લોજિક. આવશો તો સમજાશે. ઘણા મને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે. આપણે તો લોજિક જ ખોટો આપ્યું. આ પાઠ આવડતો નથી એટલે કરતા નથી. લો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. લોકોના લોજિક જ રોંગ. માળામાં મન ન લાગે તો માળા કરીને શું કરવાનું? મન નથી લાગતું એટલે તો માળા છે. લાગી જાય ભગવાનમાં મન તો ધી એન્ડ.
આનું તો મન ભગવાનમાં લાગી ગયું. નથી લાગતું એટલે જ માળા કરવાની છે, નથી લાગતું એટલે જ પાઠ કરવાના છે. રોંગ લોજિક ના આપો, મૂકી દેવા પડે એવું લોજિક ના આપો, એને પકડી રાખી એવા લોજિકો પેદા કરો કે આ મારા હાથમાંથી છૂટે નહીં, મારા નિયમો મારા હાથમાંથી જાય નહીં, એવા લોજિક. આપણે ઓલવેઝ એવા લોજિક આપીએ છીએ કે સારું આવેલું છૂટી જાય. લૌકિકમાં પણ આ દિલનું આમ છે ને આમ છે ને, આપણે તો એવા દિલના ચોખ્ખા સીધું મોઢે વાત કરીએ, પાછળ કે તો આ મોઢે વાત કરવી કે બહુ સારું લક્ષણ નથી. આપણને કોઈ મોઢે કે ગમે છે? આપણે વિવેક શૂન્ય છીએ કે આટલી વાત પણ મનમાં ન રાખી શક્યા. જે વાત મનમાં આવી સીધું કહી દેવું અવિવેક છે. અને આપણે એને સત્યવાદિતામાં કપાઈએ. આપણે દંભ ન કર્યો, આપણે તો સીધું મોઢા પર. અને દંભ ન કહેવાય, વિવેક કહેવાય. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. કામ એક સરખા લાગે. વિવેકી વ્યક્તિ પણ તુરંત ન કે, મોઢા પર ન કે, સીધું ન કે. મહેમાન ઘરમાં આવ્યા હોય ને તો આજકાલ આપણને ન ગમતા હોય મહેમાન આવે એટલે આપણે તોય હસી હસીને વાત કરીએ ને, એટલે યંગસ્ટરોને એમ થાય કે નથી ગમતા તો કહી દો ને મોઢા પર. એમને દંભ શા માટે કરો? આ દંભ નથી, આ વિવેક છે. આપણા સંસ્કારે આપણને શીખવાડ્યું છે ન ગમતો હોય છતાંય મહેમાન એ ભગવાનનું રૂપ છે, એનું અપમાન કરીને ન મોકલાય. આ વિવેક કહેવાય. અને એને સીધું મોઢા પર અપમાનિત કરીને મોકલી દેવું આ અવિવેક પણ કહેવાય. અને એટલા માટે સ્પષ્ટવાદિતા વાળા વ્યક્તિઓએ વિવેક અને અવિવેકનો વિચાર જરૂર કરવો છે. ભલે તમે ચોખ્ખા છો પણ બીજાના મન, એટલે સાચું ખોટું બહુ કરવા કરતા સારું અને ખરાબનો પહેલા વિચાર કરી લે. આ સાચું છે પણ અત્યારે કહીશ તો સારું થશે, આ ખોટું છે પણ હમણાં કહીશ તો સારું થશે ખરાબ થશે. સારું ખરાબનો વિચાર કરી પછી સાચું ખોટાનો વિચાર કરો. નહીં તો સત્યનો આગ્રહ કારણ બધું ખરાબ ન કરી નાખે એનો પણ વિવેક રાખવો તો હૃદયમાં સ્નેહ આવશે. શ્રીનાથજી બાવા માટે પરમ સ્નેહનો ઉદય.